વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે અને એ ચેપ્ટરનું નામ છે ગુરુત્વાકર્ષણ, જે આપણા સિલેબસનું 8મું ચેપ્ટર છે અને સૌથી અગત્યનું ચેપ્ટર કહી શકાય. તો આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી બાબતો નવી જાણવાની છે, બરોબર. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તમે આને ગણી શકો છો. તો આજે આપણે એની શરૂઆત કરીએ એના ઇન્ટ્રોડક્શનથી, એના ઇતિહાસથી. તો ન્યૂટને જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ રજૂ કર્યો એના પહેલો ગ્રહોની ગતિ અંગેની જે રિસર્ચ છે એ કઈ રીતે થઈ હતી એની આપણે થોડીક વાત કરીશું. ગ્રહોની ગતિ માટેનો જો સૌથી પહેલો કોઈ અભ્યાસ કર્યો હોય, ગ્રહોની ગતિ માટે સૌથી પહેલો જો કોઈ અભ્યાસ કર્યો હોય, સૌથી પહેલા કોઈએ મોડેલ રજૂ કર્યું હોય તો એનું નામ હતું ભાઈ ટોલોમી. એ સાયન્ટિસ્ટનું નામ શું હતું? ટોલોમી. ટોલોમીએ સૌપ્રથમ એક વાદ રજૂ કર્યો, એક મોડેલ રજૂ કર્યું જેને કહેવામાં આવે છે પૃથ્વી કેન્દ્રિત મોડેલ. મોડેલને શું કહેવાય છે? પૃથ્વી કેન્દ્રિત મોડેલ, અથવા તો જો વાદ કહેવો હોય તો પૃથ્વી કેન્દ્રિત વાદ કહી શકાય. એની અંદર એને એવી વાત કરી કે ભાઈ પૃથ્વી કેન્દ્રમાં સ્થિર છે અને બધા જ ગ્રહો, તારાઓ અને સૂર્ય એની આસપાસ શું કરે છે? ભ્રમણ કરે છે. શું કહ્યું? પૃથ્વી કેન્દ્રમાં સ્થિર છે અને બધા જ ગ્રહો, તારાઓ, ઉલ્કાઓ અને સૂર્ય એની આસપાસ શું કરે છે? ભ્રમણ કરે છે. આવી વાત એને કરી. અત્યારે હાલ આપણે આ વસ્તુ કોઈને કહીએ તો નવાઈ લાગે કે ના ભાઈ એવું તો ના હોય, બરોબર. પરંતુ સૌપ્રથમ રજૂઆત ટોલોમી આવી કરી હતી અને આ બહુ મોટી વાત કહી શકાય, કારણ કે કોઈ પણ જે રિસર્ચની પ્રક્રિયા છે એની અંદર સૌથી પહેલા જે રિસર્ચ થાય એની અંદર નો ડાઉટ ઘણી બધી ભૂલો હોય. બીજી વખત એની અંદર સુધારો થાય થોડો ઘણો, એ વધારે પર્ટિક્યુલર બનશે, વ્યવસ્થિત બનશે. હવે એની અંદર ફરીથી સુધારો થઈને પરફેક્ટ થતી જશે. એટલે વારંવાર એ જ્યારે આગળ વધતી જાય રિસર્ચ ત્યારે એ એક પરફેક્ટ થિયરી બને છે, બરોબર. જે તમે ફિઝિક્સ તૈયાર કરો છો તો પહેલી વખત કોઈ વસ્તુ વાંચો અથવા તો કોઈ વસ્તુનો અભ્યાસ કરો તો તમે એક્ઝેક્ટ 100% એના વિશે ના સમજી શકો, પરંતુ બીજી વખત વાંચો તો થોડોક વધારે ખ્યાલ આવે, ત્રીજી વખત વાંચો તો વધારે ખ્યાલ આવે. બસ રિસર્ચની અંદર પણ આવું જ હોય છે. તો સૌપ્રથમ ટોલોમીએ એક વાદ રજૂ કર્યો જેને શું કહેવામાં આવે છે? પૃથ્વી કેન્દ્રિત વાદ, જે લગભગ 2000 વર્ષ પૂર્વે એને રજૂ કર્યો હતો. તો મેં અહીંયા લખેલું છે કે ગ્રહોની ગતિ માટે સૌપ્રથમ જો કોઈએ મોડેલ રજૂ કર્યું હોય તો 2000 વર્ષ પૂર્વે કોને કર્યું હતું? ટોલોમીએ કર્યું હતું. 2000 વર્ષ પૂર્વે કોને કર્યું હતું? ટોલોમીએ. અને એ મોડેલને શું નામ આપવામાં આવ્યું હતું? ભાઈ પૃથ્વી કેન્દ્રીય મોડેલ, અથવા તો જો વાદ કહેવો હોય તો શું કહેવાય છે? પૃથ્વી કેન્દ્રિત વાદ. અને આ મોડેલની અંદર પૃથ્વી ક્યાં હતી? કેન્દ્ર પર. પૃથ્વી કેન્દ્ર પર હતી અને બધા જ ગ્રહો, સૂર્ય, તારાઓ એની આસપાસ શું કરતા હતા? ભ્રમણ કરતા હતા. આવું એને એક મોડેલ રજૂ કર્યું. કોને ભાઈ? તો ટોલોમીએ. પરંતુ હાલ આપણને ખ્યાલ છે કે એ મોડેલ ખોટું હતું, પરંતુ રિસર્ચ તો હતી ભાઈ, સૌપ્રથમ એને રજૂઆત કરી હતી. એના પછી જો આપણે વાત કરીએ તો ભારતના જે આર્યભટ્ટ નામના સાયન્ટિસ્ટ હતા, તમે નામ સાંભળેલું હશે, આપણા માટે ગર્વની વાત છે. ભારતના જે આર્યભટ્ટ હતા એમને એમના પુસ્તકની અંદર એક ઉલ્લેખ કરેલો હતો કે ભાઈ પૃથ્વી કેન્દ્ર પણ નથી પરંતુ સૂર્ય કેન્દ્ર પર છે અને બધા જ ગ્રહો એની આસપાસ વર્તુળાકાર કક્ષામાં શું કરે છે? ભ્રમણ કરે છે. અને એ મોડેલને નામ આપવામાં આવ્યું હતું સૂર્ય કેન્દ્રિત મોડેલ, અથવા તો જો વાદ કહેવો હોય તો સૂર્ય કેન્દ્રિત વાદ કહેવામાં આવે છે. એનો પણ મેં અહીંયા ઉલ્લેખ કરેલો છે કે ભારતના આર્યભટ્ટે સૂર્ય કેન્દ્રિત મોડેલનો અભ્યાસ કર્યો હતો કે જેની અંદર સૂર્ય કેન્દ્ર પર અને બધા જ ગ્રહો તેની આસપાસ ભ્રમણ કરે છે. મેં અહીંયા દોરેલું પણ છે, જો કે સૂર્ય કેન્દ્ર પર છે અને બધા જ ગ્રહો એની આસપાસ ભ્રમણ કરે છે. પરંતુ આ પુસ્તક પૂરતી જ વાત સીમિત રહી, બરોબર છે. એના પછી લગભગ 1000 વર્ષ બાદ એક સાયન્ટિસ્ટ આવ્યો, મહાન સાયન્ટિસ્ટ કહી શકાય, નિકોલસ કોપરનિકસ. નિકોલસ કોપરનિકસ જે હતો એને પણ એ જ વાત રજૂ કરી જે આર્યભટ્ટે રજૂ કરી હતી કે ભાઈ સૂર્ય કેન્દ્ર પર સ્થિર છે અને બધા જ ગ્રહો એની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આવું કોને કહ્યું? ભાઈ નિકોલસ કોપરનિકસે કહ્યું. પરંતુ એ વખતે કોઈ આ વાત માની નહીં. એ વખતના જે વિદ્વાન માણસો હતા, બરોબર, જે ચર્ચ કહેવાય છે, એ લોકોએ એ વાત આખી અમાન્ય ગણી કાઢી. પરંતુ એ વખતનો એક મોટો સાયન્ટિસ્ટ જેનું નામ હતું ગેલિલિયો, એ ગેલિલિયોએ નિકોલસ કોપરનિકસને સમર્થન આપ્યું
કે ભાઈ તારી વાત સાચી છે, બરોબર. એટલે ગેલિલિયોનું સમર્થન મળ્યું એનો મેં અહીંયા ઉલ્લેખ કરેલો છે કે આર્યભટ્ટની રજૂઆતના કેટલા વર્ષ બાદ, 1000 વર્ષ બાદ નિકોલસ કોપરનિકસે મોડેલ રજૂ કર્યું. આર્યભટ્ટે જે વાત કરી હતી કે સૂર્ય કેન્દ્ર પર છે, બધા જ ગ્રહો એની આસપાસ ભ્રમણ કરે છે, એના 1000 વર્ષ બાદ આ સાયન્ટિસ્ટ આવ્યો નિકોલસ કોપરનિકસ, અને એને પણ એ જ કહ્યું કે સૂર્ય કેન્દ્રમાં સ્થિર હોય છે અને બધા જ ગ્રહો તેની આસપાસ શું કરે છે, ભ્રમણ કરે છે. એવું કોને કહ્યું ભાઈ? તો નિકોલસ કોપરનિકસે કહ્યું. પરંતુ તેના સિદ્ધાંતોને ચર્ચ દ્વારા અમાન્ય ગણવામાં આવે. પરંતુ એ વખતનો એક મહાન સાયન્ટિસ્ટ જેનું નામ હતું ગેલિલિયો, એનું એને સમર્થન મળ્યું, બરોબર છે. સૌથી મોટી વાત હતી ભૈયા, આર્યભટ્ટનું નામ અત્યારે પણ આપણે યાદ રાખીએ છીએ. કેમ? કારણ કે કેટલા મહાન સાયન્ટિસ્ટ હશે વિચારી શકો છો તમે. કારણ કે નિકોલસ કોપરનિકસે 1000 વર્ષ બાદ રજૂઆત કરી, એના 1000 વર્ષ પહેલા જાણતા હતા કે ભાઈ કેન્દ્ર પર તો કોણ છે? સૂર્ય છે, અને બધા જ ગ્રહો એની આસપાસ ભ્રમણ કરે છે. અને એ વાત રજૂ કોને કરી? તો આ સાયન્ટિસ્ટે કરી. પરંતુ એને પણ લોકોએ ખોટું સાબિત કર્યું. પરંતુ એ વખતના ગેલિલિયો, જે એસ્ટ્રોનોમિકલ ફિઝિક્સનો એક મોટો સાયન્ટિસ્ટ કહી શકાય, એને નિકોલસ કોપરનિક્સની વાતને શું આપ્યું ભાઈ? સમર્થન આપ્યું. એના પછી તો ગેલિલિયો પણ જતો રહ્યો, બરોબર. એના પછી ગેલિલિયોના સમય બાદ એક નવો સાયન્ટિસ્ટ આવ્યો જેનું નામ હતું ટાઇકો બ્રાહે. ટાઇકો બ્રાહે નામનો જે સાયન્ટિસ્ટ હતો એને નરી ઓખે ગ્રહોનું નિરીક્ષણ કર્યું અને કેટલાક મહત્વના બાબતોની એને નોંધ કરી, બરોબર છે. એને શું કર્યું? તો ગેલિલિયોના સમય બાદ ટાઇકો બ્રાહે નરી ઓખે ગ્રહોની ગતિનું અવલોકન કર્યું અને મહત્વની કેટલીક વિગતો નોંધી. એની ખાલી વિગતો નોંધી હો મેં. કોને? ટાઇકો બ્રાહે, બરોબર છે. એનો ઉપયોગ કોને કર્યો? જરા જોજો. જે વિગતો ટાઇકો બ્રાહે નોંધી એનો ઉપયોગ જ્હોન કેપ્લરે કર્યો. જ્હોન કેપ્લર, જેને ગ્રહોની ગતિ માટેના નિયમો રજૂ કર્યા, જ્હોન કેપ્લરે આ જે મહત્વની વિગતો હતી એનું વિશ્લેષણ કર્યું અને ગ્રહોની ગતિ અંગે 3 નિયમો રજૂ કર્યા જે આપણે ભણવાના છે. કયા સાયન્ટિસ્ટે ભાઈ? તો જ્હોન કેપ્લરે જે ટાઇકો બ્રાહે અવલોકન કર્યું હતું એનું એને વિશ્લેષણ કર્યું અને ગ્રહોની ગતિ અંગેના 3 નિયમો રજૂ કર્યા. ન્યૂટને આ જ નિયમોનો ઉપયોગ કરી અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ રજૂ કરવામાં એને શું કરી હતી? મદદ મળી હતી, બરોબર. કેપ્લરે જે નિયમો રજૂ કર્યા જે આપણે જોવાના છે એ નિયમોનો જ ઉપયોગ કરી અને ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણને સમજાવેલો છે. ખ્યાલ આવ્યો? તો આ બધી ઇતિહાસની વાતો છે, બહુ જૂની વાતો છે કે ભાઈ સૌપ્રથમ મોડેલ કોને રજૂ કર્યું? એમસીક્યુ ની અંદર પૂછી શકાય તો ટોલેમીએ. એને શું નામ આપવામાં આવ્યું? પૃથ્વી કેન્દ્રીય મોડેલ, જેમાં પૃથ્વી કેન્દ્ર પર અને બાકીના બધા એની આસપાસ ભ્રમણ કરે. પરંતુ વાત ખોટી હતી. એના પછી આપણા ભારતના મહાન સાયન્ટિસ્ટ એવા આર્યભટ્ટ, એમને પહેલાથી જ એમના પુસ્તકમાં ચર્ચા કરી હતી કે ભાઈ પૃથ્વી કેન્દ્રમાં નથી, સૂર્ય કેન્દ્રમાં છે અને બધા ગ્રહો એની આસપાસ ભ્રમણ કરે છે. પરંતુ એ વાત ત્યાં દબાઈ ગઈ અને એના 1000 વર્ષ બાદ નિકોલસ કોપરનિકસે આ વાત ફરીથી શરૂ કરી. એના ઉપર રિસર્ચ ફરીથી શરૂ થઈ. એને પણ એવું કહ્યું કે ભાઈ હા, સૂર્ય કેન્દ્ર પર છે, બધા ગ્રહો એની આસપાસ ભ્રમણ કરે છે. પરંતુ એ વખતે પણ કોઈ માન્યું નહીં. ખાલી એક જ માણસ હતો. કોણ ભાઈ? ગેલિલિયો. ગેલિલિયોના સમય બાદ ટાઇકો બ્રાહે નરી ઓખે ગ્રહોની ગતિનો અભ્યાસ કર્યો અને કેટલીક મહત્વની વિગતો નોંધી અને એનો ઉપયોગ કોને કર્યો? તો જ્હોન કેપ્લરે કર્યો. જે વિગતો આને નોંધી ટાઇકો બ્રાહે, એની વિગતોનો ઉપયોગ કોને કર્યો? જ્હોન કેપ્લરે. અને એને ગ્રહોની ગતિ માટે 3 સૌથી અગત્યના નિયમો રજૂ કર્યા અને એ નિયમોના ઉપયોગથી જ ન્યૂટન જે હતો એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણને સમજાવેલો છે. તો આ વાત થઈ ઇતિહાસની. તમે આ બધી વસ્તુ નોંધી કાઢજો જેથી તમને પણ ઇતિહાસ ખ્યાલ રહે. નોંધ કરવાની, નોંધી લો ભાઈ. આટલી વસ્તુ ખૂબ જ અગત્યની છે આ. ઓકે, હવે આપણે એક સરસ થિયરી જોઈએ કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો પાયો કયો છે. ગુરુત્વાકર્ષણનો નિયમ કોને શોધ્યો હતો ભાઈ? તો તમે કહેશો ન્યૂટને, બધાને યાદ છે. પરંતુ એનો પાયો કયો છે? એના સંશોધનની શરૂઆત ક્યાંથી થઈ? તો એવું માનવામાં આવે છે ભાઈ કે ઈસવીસન 1665 ની અંદર ન્યૂટન એક સફરજનના ઝાડ નીચે બેઠો હતો અને ઝાડ પરથી એક સફરજન નીચે પડ્યું. તો એના મનમાં પ્રશ્ન થયો ભાઈ કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું?
સફરજન નીચે જ કેમ આવ્યું, ઉપર કેમ ના ગયું? કંઈક ના કંઈક બળ હોવું જોઈએ જેના લીધે એ નીચે તરફ જ ગતિ કરે છે, ઉપર તરફ જતું નથી, અને ત્યાંથી એને ગુરુત્વાકર્ષણ બળના સંશોધનની પ્રેરણા મળી, અને પછીથી એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ રજૂ કર્યો હતો. બરોબર છે. આવી એક દંતકથા છે જે આજે પણ આપણે માનીએ છીએ. હવે ન્યૂટનનું એવો તર્ક હતો, ન્યૂટનનું એવું માનવું હતું કે ભાઈ પૃથ્વી જે છે એની આસપાસ ચંદ્ર ભ્રમણ કરે છે, તો કોઈ પણ પદાર્થ બીજા પદાર્થની આસપાસ એમને ભ્રમણ કરી શકે નહીં. કંઈક ના કંઈક કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ જેના લીધે પૃથ્વીની આસપાસ ચંદ્ર ભ્રમણ કરે છે. આપણે જાણીએ છીએ ભાઈ, અને ન્યૂટન પણ જાણતો હતો કે આપણી જે પૃથ્વી છે, પૃથ્વી જેની ત્રિજ્યા આપણે કહી દઈએ RE, રેન્જ ઓફ અર્થ, શું કહેવાશે? રેન્જ ઓફ અર્થ, જેની આસપાસ ચંદ્ર વર્તુળાકાર કક્ષામાં શું કરે છે? ભ્રમણ કરે છે. સમજી લો કે આ આપણો ચંદ્ર છે, ચંદ્રને આપણે મૂન કહીએ છીએ, અને એની વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા rm વડે દર્શાવીએ, રેન્જ ઓફ મૂન. તો પૃથ્વીની આસપાસ ચંદ્ર ભ્રમણ કરે છે, એમને ભ્રમણ ના કરી શકે ભાઈ. કોઈ પણ પદાર્થની આસપાસ બીજો પદાર્થ જો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય તો આ પદાર્થ વડે આના ઉપર કંઈક ના કંઈક કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ, એમને ભ્રમણ કરી જ ના શકે. તો ન્યૂટનનો એવો તર્ક હતો કે, અહીંયા જોજો એનો તર્ક શું હતો? ન્યૂટનનો તર્ક એવો હતો કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ચંદ્રને, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ચંદ્રને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગને લીધે કેન્દ્રગામી પ્રવેગ હોય છે. બરોબર છે, એવું એનું માનવું હતું. જેનું મૂલ્ય જો કેવું હોય તો આપણે કહી શકીએ છીએ કે કેન્દ્રગામી પ્રવેગ, ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ છે તો am બરાબર v² અપન શું આવશે? rm થઈ જશે. કારણ કે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર બધાને યાદ છે ને, કેન્દ્રગામી પ્રવેગ ac બરાબર શું આવે? તો v² અપન r. યાદ છે, વર્તુળાકાર ગતિ આપણે ભણી ચૂકેલા છીએ. તો આવું ન્યૂટનનું માનવું હતું કે ન્યૂટનનો તર્ક એવો હતો કે, તર્ક જોજો, તર્ક શું હતો? ન્યૂટનનો તર્ક એવો હતો કે પૃથ્વીની આસપાસ જે દેખાય છે એટલે લખવાનું, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ચંદ્રને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગને લીધે કેન્દ્રગામી પ્રવેગ હોય છે. કોના લીધે ભાઈ? તો પૃથ્વીનો જે ગુરુત્વીય પ્રવેગ છે એ ગુરુત્વીય પ્રવેગના લીધે જ કેન્દ્રગામી પ્રવેગ હોય છે, જેના લીધે એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરી શકે છે. આવો તર્ક હતો. કારણ કે એમને તો ભ્રમણ કરી જ ના શકે ભાઈ. ચંદ્ર પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો કંઈક ના કંઈક કેન્દ્રગામી પ્રવેગ હોવો જોઈએ, કેન્દ્રગામી બળ હોવું જોઈએ. તો કેન્દ્રગામી બળ કયું હશે? ગુરુત્વાકર્ષી બળ. અને કેન્દ્રગામી પ્રવેગ કયો હશે? તો પૃથ્વીનો ગુરુત્વીય પ્રવેગ. બરોબર છે. તો આ સ્ટેટમેન્ટ ખાસ સમજજો કે ન્યૂટનનો તર્ક એવો હતો કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ચંદ્રને, શું? પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ચંદ્રને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગના લીધે કેન્દ્રગામી પ્રવેગ હોય છે. કોના લીધે ભાઈ? તો પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગને લીધે શું હોય છે? કેન્દ્રગામી પ્રવેગ હોય છે. જેનું મૂલ્ય જો કેવું હોય તો ac બરાબર v² અપન r પરથી ચંદ્રનો ગુરુત્વીય પ્રવેગ છે, ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ છે, am બરાબર શું આવશે? v² અપન rm. ચંદ્રની ત્રિજ્યા લખવાની એટલે am બરાબર શું થાય? v² અપન rm. સૂત્ર કયોથી આવ્યું? ખ્યાલ આવે ને? કેન્દ્રગામી પ્રવેગ ac બરાબર v² અપન r. ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ છે તો am બરાબર એક્સિલરેશન ઓફ મૂન, શું કહેવાય આને? એક્સિલરેશન ઓફ મૂન ઇઝ ઇક્વલ ટુ v² અપન ત્રિજ્યા શું આવશે? rm. બરોબર છે. આ ચંદ્રના કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર બની ગયું. બરોબર? ઓકે, હવે જરા જુઓ કે આપણે આનું થોડુંક સાદુરૂપ આપીએ કે અહીંયા આગળ હું લખું, અહીંયા લખીએ કે we know કે અહીંયા આગળ જે રેખીય વેગ છે v,
એ તો બધાને ખ્યાલ છે ને, વર્તુળાકાર કક્ષામાં ગતિ થતી હોય તો રેખીય વેગ v બરાબર શું લખાય, r * ઓમેગા. એ તો બધાને ખબર છે. તો v બરાબર આપણે જાણીએ છીએ શું લખાય, r * ઓમેગા. તો વેગ v બરાબર r * ઓમેગા બરાબર શું લખાય, કોણીય વેગ છે, શું થાય, ઓમેગા બરાબર 2π/t. અરે ભાઈ ભૂલી ગયા, ઓમેગા બરાબર આપણે શું લખતા હતા, 2πf. આ f નો આપણે વ્યસ્ત લઈએ તો શું થાય, 1/t. તો 2π/t થઈ જાય. બધાને યાદ છે? ઓકે. તો ઓમેગા બરાબર 2π/t. હવે જરા જુઓ, v બરાબર r * 2π/t લખીએ તો એના ઉપરથી અહીંયા આગળ v નો સ્ક્વેર છે, બરોબર. તો આપણે આ પદનો સ્ક્વેર કરવાનો છે. ધ્યાન રાખવાનું કે ત્રિજ્યા આપણે ચંદ્રની લઈશું એટલે અહીંયા rm લખીશું, વિશેષ કઈ નથી. તો ચલો અહીંયા આગળ આપણે જો સૂત્ર લખીએ તો પ્રવેગ કેટલો મળે છે જરા જોઈએ. પ્રવેગનું સૂત્ર શું બને છે, am બરાબર, ચલો v નો સ્ક્વેર કરો, આનો સ્ક્વેર તો rm સ્ક્વેર, ચંદ્રની ત્રિજ્યા છે 2π નો સ્ક્વેર એટલે શું થઈ જાય, 4π નો સ્ક્વેર અપન t નો સ્ક્વેર એટલે t સ્ક્વેર. ચલો v નો સ્ક્વેર થઈ ગયો, આ v નો સ્ક્વેર થઈ ગયો, અપન છેદમાં શું છે, rm તો છે જ. તો rm કેન્સલ. તો કેન્દ્રગામી પ્રવેગ, ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ am બરાબર સૂત્ર શું બની જશે, તો 4π નો સ્ક્વેર rm બાય શું આવે છે, t સ્ક્વેર. આ જે સૂત્ર બન્યું એ કોનું છે ભાઈ, તો ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ નું સૂત્ર બન્યું. am બરાબર શું થયું, 4π² rm/t². આપણે આની કિંમત જાણી શકીએ હો ભાઈ. તમારે જો આનું મૂલ્ય મેળવવું હોય તો મેળવી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં. આપણે આના ઉપરથી મેળવીશું. આને આપો સમીકરણ નંબર 1. જરા જોજો કઈ રીતે. તો ચંદ્રની જે ઝડપ છે v, એ જો શોધવી હોય તો આપણે ઈઝીલી શોધી શકીએ. કઈ રીતે જરા જુઓ. ચંદ્રની ઝડપ જો આપણે કહેવી હોય તો v બરાબર શું થાય ભાઈ, તો જ્યારે એક ભ્રમણ પૂર્ણ થાય તો એના પરિઘ જેટલું અંતર કપાય. તો પરિઘ ભાગ્યા એક ભ્રમણ પૂર્ણ થાય તો એના માટે લાગતો સમય એટલે કે શું કહેવાય, આવર્તકાળ કહેવાય. બિલકુલ કહેવાય. તો ચંદ્રની ઝડપ v બરાબર પરિઘ અંતર એટલે શું થાય, પરિઘ ભાગ્યા સમય શું થાય, આવર્તકાળ t જેટલો. તો જો આપણે કહેવું હોય તો અંતર કેટલું કપાયું ભાઈ, પરિઘ એટલે અંતર થયું ને ભાઈ. એટલે ભાઈ વેગ બરાબર શું થાય, અથવા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આપણે ચંદ્રની ઝડપ શોધવી હોય તો એને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે કાપેલું અંતર એટલે શું કહેવાય, પરિઘ કહેવાય. ભાગ્યા એના માટે લાગતો સમય શું થાય, આવર્તકાળ t જેટલો. ઓકે. તો ચલો અંતર કેટલું કપાયું છે, તો 2π rm. પરિઘનું સૂત્ર 2π r. અહીંયા ત્રિજ્યા rm છે એટલે શું થાય, 2π rm અપન આવર્તકાળ શું થાય, t. જો આપણે ઝડપ શોધી કાઢીએ તો 2 * π ની કિંમત 3.14 ચંદ્રની ત્રિજ્યા કેટલી લઈશું ભાઈ, ચંદ્રની ત્રિજ્યા 3.84 × 10⁸ લેવાની હો. 3.84 × 10⁸ અપન ચંદ્રનો જે આવર્તકાળ છે એ 27.3 દિવસ છે. સ્ટેટમેન્ટ સાંભળો. ચંદ્રની જે ત્રિજ્યા છે એ કેટલી, 3.84 × 10⁸ યાદ રાખવાની. અને ચંદ્રનો જે આવર્તકાળ છે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરવા માટે ચંદ્રને કેટલો સમય લાગે, તો 27.3 દિવસ લાગે. બરોબર. એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો આ દિવસ છે, એક દિવસના કલાક કેટલા, 24, અને એક કલાકના સેકન્ડ કેટલા, 3600. તો સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયું, 27.3 દિવસના સેકન્ડ થઈ ગયા. આનું સાદુરૂપ આપી દો, કેલ્ક્યુલેટર ની અંદર આપી દો કેટલું થાય છે મને કહો. સાદુરૂપ આપશો ને તમે તો જવાબ મળશે 1.02 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. આ શું મળ્યું ભાઈ, કોનો વેગ આવ્યો, ચંદ્રનો વેગ. બરોબર, ચંદ્રની ઝડપ થઈ. હવે જરા જુઓ, જો આપણે ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ શોધવો હોય તો તમે અહીંયા પણ કિંમત એપ્લાય કરી શકો ભાઈ. તો તમારે વેગ નહીં શોધવો પડે, પરંતુ હું આ સૂત્રનો યુઝ કરું છું. સમીકરણ 1 પરથી કેન્દ્રગામી પ્રવેગ, ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ બરાબર v² અપન શું થઈ જશે, rm. તો ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ am બરાબર ઝડપ કેટલી, તો 1.02 × 10⁻³ અને એનો શું આવશે, સ્ક્વેર અપન ચંદ્રની ત્રિજ્યા 3.84 × 10⁸. શોધી કાઢો કેટલો થાય છે, કેન્દ્રગામી પ્રવેગ કેટલો થાય છે. સાદુરૂપ આપી દો,
આવશે ને ભાઈ 2.72 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત થશે 2.72 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ જો કેવો હોય તો 3 પોઈન્ટ આ બાજુ ખસેડીએ તો 0.00272 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આ શું મળ્યો ભાઈ ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ મળ્યો શું મળ્યો ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ આને આપો સમીકરણ નંબર કઈ વાળી 2 બરોબર છે બીજી વસ્તુ કે તમે પૃથ્વીનો ગુરુત્વીય પ્રવેગ જાણો છો પૃથ્વીનો ગુરુત્વીય પ્રવેગ g બરાબર કેટલા છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર સમીકરણ નંબર 3 બરોબર હવે જરા જુઓ કે આપણે ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો મળ્યો 0.00272 એટલે લગભગ શૂન્યવત ઘણો બધો નાનો મળ્યો અને પૃથ્વીનો જે ગુરુત્વીય પ્રવેગ છે પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વીય પ્રવેગ એ કેટલો છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે તમે સમજી શકો છો કે am જે છે એટલે કે ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ એ ઘણો નાનો છે કોના કરતો ગુરુત્વીય પ્રવેગ કરતો આ જે છે આના કરતો ઘણો બધો કેવો છે નાનો છે મતલબ શું થાય કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય આટલું છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તમે સપાટી પરથી જેમ જેમ દૂર જાઓ તો આપણને આ ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો મળે છે 0.00272 મતલબ કે કેન્દ્રગામી પ્રવેગ પૃથ્વીની સપાટી પરથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ શું થાય છે ઘટતો જાય છે સમજો છો ન્યૂટને આવું વિચાર્યું હતું ભાઈ કે જે આપણો ચંદ્ર છે એનો કેન્દ્રગામી પ્રવેગ 0.072 મળે છે અને પૃથ્વીનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો છે 9.8 મતલબ કે પૃથ્વીની સપાટી પરથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ કેન્દ્રગામી પ્રવેગ શું થાય છે ઘટતો જાય છે તો અહીંયા આગળ આપણને એવો ખ્યાલ આવે કે પૃથ્વીની સપાટી પરથી અંતર વધતો કેન્દ્રગામી પ્રવેગ અથવા તો પ્રવેગ શું થાય છે ઘટે છે જેમ જેમ અંતર વધે તેમ તેમ શું થશે તો પ્રવેગ શું થાય છે તો ઘટે છે ખ્યાલ આવે આની અંદર તો પહેલા આટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ બરોબર થોડી કેલ્ક્યુલેશન છે બરોબર મેં અહીંયા સમજાવ્યું છે કે પૃથ્વીનો ચંદ્રનો જે કેન્દ્રગામી પ્રવેગ છે એનું સૂત્ર આ થાય બીજું સ્વરૂપ મેળવવું તો આ સ્વરૂપ પણ મેળવી શકાય બરોબર બેમાંથી ગમે તે એક જગ્યાએ કિંમત એપ્લાય કરવાની છે વિશેષ કંઈ નથી તો તમને કેન્દ્રગામી પ્રવેગ જો વેગ શોધો છો તમે તો પછી આની અંદર કિંમત એપ્લાય કરજો જો વેગ ના શોધો તો સીધી આની અંદર કિંમત એપ્લાય કરજો તો આ સ્ટેપ નહીં આવે 4π² ચંદ્રની ત્રિજ્યા તમને યાદ છે આવર્તકાળ પણ ખબર છે 27.3 દિવસ કિંમત એપ્લાય કરશો ને એટલે તમને આટલો જ જવાબ મળશે બરોબર 0.00272 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ કરતો અત્યંત નાનો મતલબ કે પૃથ્વીની સપાટી પરથી અંતર વધતો ગુરુત્વીય પ્રવેગ શું થાય છે ઘટે છે ક્લિયર થઈ આટલી વસ્તુ આ વસ્તુ નોટ કરો એના પછી આપણે આગળ ચર્ચા કરીએ ઓકે હવે આના ઉપરથી એક વસ્તુ ન્યૂટનના મગજની અંદર ક્લિયર થઈ ગઈ કે જો અંતર વધારવામાં આવે તો ગુરુત્વીય પ્રવેગ ઘટે છે સાથે સાથે ગુરુત્વીય બળ પણ શું થાય છે ઘટે છે આટલી વસ્તુનો એને ખ્યાલ આવ્યો એને શું ખ્યાલ આવ્યો કે ભાઈ અંતર વધવા સાથે ગુરુત્વીય પ્રવેગ અને ગુરુત્વીય બળ શું થાય છે તો ઘટે છે એવો એને ખ્યાલ આવ્યો થોડી કેલ્ક્યુલેશનના અંતે એને ખબર પડી કે ગુરુત્વીય પ્રવેગ જે છે એ અંતરના વર્ગના શું હોય છે વ્યસ્ત પ્રમાણમાં એવો એને ખ્યાલ આવ્યો તો હવે આના જ વસ્તુ જે એને ચંદ્રનો ગુરુત્વીય પ્રવેગ મેળવ્યો એના એ વસ્તુ બીજી રીતે ટ્રાય કર્યો એને એક આઈડિયા યુઝ કર્યો કે ભાઈ ગુરુત્વીય પ્રવેગ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કારણ કે આ જે ઘટાડો થયો ને જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હતું અને ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ 0.00272 થયો એના આધારે એને એવી એક ધારણા કરી કે ભાઈ ચંદ્રનો ગુરુત્વીય પ્રવેગ જે am છે એક્સિલરેશન ઓફ મૂન એ અંતરના વર્ગના શું હોય છે વ્યસ્ત પ્રમાણમાં પૃથ્વીના કેન્દ્રથી ચંદ્રનું અંતર શું છે rm
તો ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ એક્સેલરેશન ઓફ મૂન એ પૃથ્વીના કેન્દ્રથી ચંદ્રનું અંતર rm ના વર્ગના શું હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે am ચલે છે 1 શું થયું rm². આવું એક સૂત્ર એને બનાવ્યું સમીકરણ નંબર 4 આપવાને બરોબર. એ રીતે સેમ પૃથ્વીનો જે ગુરુત્વીય પ્રવેગ છે g એ પણ અંતરના વર્ગના શું હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે એને નામ આપ્યું સમીકરણ નંબર 5. આ બંનેના ગુરુત્વીય પ્રવેગ એને ધ્યાનમાં લીધા. પૃથ્વીનો ગુરુત્વીય પ્રવેગ g ચલે છે શું આવે 1/rd². અંતરના વર્ગના શું વિચાર્યું વ્યસ્ત પ્રમાણમાં બરોબર. એટલે જેમ જેમ અંતર વધે એમ એમ ગુરુત્વીય પ્રવેગ ઘટે. ચંદ્ર માટે પણ એવું વિચાર્યું કે am ચલે છે શું આવે છે 1/rm². એટલે જેમ જેમ અંતર rm વધતું જાય એમ એમ ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ શું થાય ઘટતો જાય. આવી એક ધારણા કરી એને કે કેન્દ્રગામી પ્રવેગ એ અંતરના વર્ગના શું હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બંને માટે એને ધારણા કરી અને પછી આ બંનેનો ગુણોત્તર લીધો. સમીકરણ 4 ભાગ્યા શું કર્યું 5 કરતો એને કર્યું ન્યૂટને. તો am/g am બરાબર શું લખાય 1/rm² અપન g બરાબર શું લખાય તો 1/re². તો am/g rm² છેદમાં આવી જશે બરોબર અને re² છેદનો છેદ કયો જશે અંશમાં જશે બરોબર. આપણે આ બંનેનો હોલ સ્ક્વેર લખી શકીએ કારણ કે બંનેનો સ્ક્વેર છે. એ વખતે આ જરા ધ્યાન રાખજો એ વખતે પૃથ્વીની ત્રિજ્યા અને ચંદ્રની ત્રિજ્યાનો ગુણોત્તર ન્યૂટનને ખબર હતી. એ ગુણોત્તર કેટલો થાય છે તો 1/60 જેટલો થાય છે. તો am/g બરાબર આ ગુણોત્તર ન્યૂટનને ખબર હતી કે એ ગુણોત્તર કેટલો થાય છે 1/60 અને એનો શું આવશે સ્ક્વેર. આ ગુણોત્તર એને ખબર હતી ન્યૂટનને એ વખતે. હવે જરા જુઓ કે હવે શું થયું. હવે ફરીથી એને ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ શોધવાનો પ્રયત્ન કર્યો. તો am બરાબર g ગુણકમાં આવી જાય એટલે અહીંયા આગળ g ની કિંમત લખી કાઢું 9.8 ગુણ્યા 1/60 નો શું આવશે સ્ક્વેર. આનું તમે સાદું રૂપ આપશો ને એટલે ફરીથી પેલો જવાબ મળતો હતો 2.73 સમથિંગ મળે છે ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. એટલે ફરીથી કેન્દ્રગામી પ્રવેગ 0.00273 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળ્યો. મતલબ કે એવો ને એવો મળ્યો. સમીકરણ નંબર 5 બરોબર છે 6 સોરી. તો હવે જરા જુઓ કે પહેલા જે ન્યૂટને કેલ્ક્યુલેશન કરી એની અંદર જે ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ મળ્યો એટલો ને એટલો કેન્દ્રગામી પ્રવેગ ક્યારે મળ્યો કે જ્યારે એને એવું વિચાર્યું કે કેન્દ્રગામી પ્રવેગ એ અંતરના વર્ગના શું હોય વ્યસ્ત પ્રમાણમાં. તે વખતે પણ કેન્દ્રગામી પ્રવેગ એટલો જ મળ્યો. આના ઉપરથી એને ખબર પડી ગઈ કે સમીકરણ 2 અને 6 સમાન મળે છે. જેથી ન્યૂટનને ખબર પડી કે કેન્દ્રગામી પ્રવેગ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતરના વર્ગના શું હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવો એને ખ્યાલ આવી ગયો કે ભાઈ કેન્દ્રગામી પ્રવેગ જે છે એ ભલે પછી ચંદ્રનો હોય કે પછી પૃથ્વીનો હોય એ અંતરના વર્ગના શું હોય છે તો વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને એના ઉપરથી એને ગુરુત્વીય બળની પણ વાત કરી કે ગુરુત્વીય બળ પણ અંતરના વર્ગના શું હોય છે તો વ્યસ્ત પ્રમાણમાં હોય છે એવી એને વાત કરી. તો એને એવું કહ્યું કે ભાઈ આના ઉપરથી ગુરુત્વીય પ્રવેગ જો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો ગુરુત્વીય બળ પણ અંતરના વર્ગના શું હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો ગુરુત્વીય બળ અને ગુરુત્વીય પ્રવેગ બંને ગુરુત્વીય પ્રવેગ જો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો ગુરુત્વીય બળ પણ અંતરના વર્ગના શું હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. F ચલે છે શું આવે 1/r². બરોબર છે બરોબર. એને આપો સમીકરણ નંબર કયું આવ્યું 7 બરોબર. આ 6 હતું. તો આના પરથી ખબર પડી કે ભાઈ ગુરુત્વીય બળ પણ અંતરના વર્ગના શું હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સપોઝ જો r અચળ હોય
શું હોય ભાઈ? 4 જે r છે પૃથ્વીના કેન્દ્રથી જે અંતર છે r, એ r જો અચળ હોય તો એ સ્થિતિની અંદર ગુરુત્વીય બળ એ દળોના ગુણાકારના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. જરા ધ્યાન રાખજો કે આપણને ખ્યાલ આવી ગયો કે ગુરુત્વીય બળ એ અંતરના વર્ગના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. પરંતુ જો કોઈ પર્ટિક્યુલર કિસ્સાની અંદર આપણે r કોન્સ્ટન્ટ કરી દઈએ, અંતર અચળ કરી દઈએ, તો બે પદાર્થો વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષી બળ છે એ દળોના ગુણાકારના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. આના ઉપરથી નિયમ રજૂ કરવામાં આવ્યો. ઓકે, ગુરુત્વાકર્ષણ બળનો જો સાર્વત્રિક નિયમ આપણે લખવો હોય તો શું લખી શકીએ? જરા જોજો કે વિશ્વમાંનો કોઈ પણ પદાર્થ, વિશ્વમાંનો કોઈ પણ પદાર્થ બીજા પદાર્થ પર, કોઈ પણ પદાર્થ બીજા પદાર્થ પર શું લગાડે છે? તો આકર્ષી બળ લગાડે છે. આકર્ષી બળ લગાડે છે. આ બળ કેવું હોય છે? ગુરુત્વાકર્ષી બળ તો પદાર્થના દળોના ગુણાકારના સમપ્રમાણમાં. આ બળ પદાર્થના દળોના ગુણાકારના શું હોય છે? સમપ્રમાણમાં. અને તેમની વચ્ચેના અંતરના વર્ગના શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં. અને તેમની વચ્ચેના અંતરના વર્ગના શું હોય છે? તો વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમ તમે આગળ પણ ભણીને આવો છો એટલે તમારા માટે નવું નથી. બરાબર? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે ભાઈ? તો વિશ્વમાંનો કોઈ પણ પદાર્થ બીજા પદાર્થ પર શું લગાડે? આકર્ષી બળ લગાડે છે. અને આ બળ કેવું હોય? તો આ બંને સૂત્રો યાદ રાખવાના. આ બળ પદાર્થના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ રીતે તમે નિયમ રજૂ કરી શકો છો. તો આ રીતે ભાઈ ન્યૂટનના મગજની અંદર એક થિયરી ડેવલપ થઈ જેનું નામ હતું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. આજે જે જોયું છે એ શું છે ભાઈ? કે એના મગજમાં આ થિયરી ડેવલપ કઈ રીતે થઈ એની આપણે ચર્ચા કરેલી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ જોઈશું. ઓકે, નોટ કરી લો આટલી વસ્તુ.